ભુજથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભર શિયાળે પાણીના ફાંફા જોવા મળે છે, જેમાં ભર શિયાળે મીંઢિયારી ગામે 15 દિવસે પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને પાણીને લઈને લોકોને ભારે તકલીફ પડી રહી છે. ગામ લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી છે. સરકાર હર ઘર નલ ઘરની યોજનામાં ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે અને શિયાળામાં પણ પાણીની અછત જોવા મળી છે. દયાપર ખાતે પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સભ્ય મામનભાઈ જુંગ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તાએ હુસેન રાયમા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરી છે. ભુજથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભર શિયાળે લખપતનું મીંઢિયારી ગામ તરસ્યું છે. જસદણના નવા ગામ પ્રતાપપુરામાં દહેજના દાનવોનો આતંક સામે આવ્યો છે. 5 વર્ષના લગ્નગાળા બાદ એક સંતાનની માતા દહેજ ભૂખ્યા સાસરિયાઓએ માનસિક ત્રાસ આપી ધરબારી કરી દીધી હતી. વારંવાર રોકડ રકમની માંગણી કરી હેરાન કરવામાં આવતા અંતે પરિણીતાએ હિંમત દાખવી છે અને સારિકાબેને પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. મારા સસરા મનુભાઈ, મારા સાસુ કાંતાબેન, મારા ગૌઢા સાસુ કાશીબેન, મારા પતિ વિજય, મારા દેર સંજયભાઈ. એના વિરુદ્ધ શું ફરિયાદ નોંધાવા આવ્યા છો? દહેજ ને લઈને. એટલે દહેજમાં શું તમારી તોડજોડ કરતા? તારા મમ્મી પપ્પા પાસેથી 25,000 લઈ આવ, 50,000 લઈ આવ, 1 લાખ રૂપિયા લઈ આવ. પછી તમે લઈ ગયા હતા પૈસા? હા. અમદાવાદના નારણપુરામાં અકસ્માતની ઘટના બની હતી. રોંગ સાઈડ આવેલ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમજ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના થલતેજમાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ 25 મકાન પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર ફરી વળ્યા હતા. ડિમોલેશન બાદ પણ સ્થાનિકો ન્યાય માટે વિરોધ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસે દૂરદર્શન 4 રસ્તા પાસે સ્થાનિકોએ બેનર લઈ બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ડિમોલેશન થયા બાદ પણ સ્થાનિકો દ્વારા હજુ પણ જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ન્યાયની માંગ સાથે હજુ પણ જે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે હજુ પણ બિલ્ડરની સામે જે એફઆઈઆર છે તે નોંધવામાં નથી આવી. હવે કઈ માંગ, કઈ માંગ સાથે વિરોધ કરી રહ્યા? અમે સરકાર જોડે અમારી સોસાયટીનો ન્યાય માંગીએ છીએ અને સરકારને કહીએ છીએ અમને ન્યાય આપો અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆરઆઈ નોંધો. અમારી એફઆરઆઈ નોંધતા નથી. અમે સાહેબ પોલીસ સ્ટેશને પણ અમારી એફઆરઆઈ નોંધવા માટે આપ્યા, પણ હજુ એના માટે કોઈ પગલાં લીધા નથી. એટલે સરકારને કહીએ છીએ કે અમારી એફઆરઆઈ તમે નોંધો. અને બિલ્ડરની સામે માંગ કરવામાં આવી રહી છે એફઆઈઆર નોંધવાની. બેન, શું કહેશો? ઘર તૂટી ગયા, ડિમોલેશન થઈ ગયું, તેમ છતાં હજુ વિરોધ કરવામાં આવી રહ્યો? હજી અમારો વિરોધ એવું છે કે અમારા ઘર તૂટી ગયા, બધું અમે આપી દીધું સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, પણ હજી અમને અમારો બિલ્ડરની એફઆઈઆર બી લીધી નથી, જેના માટે અમે ઉગ્ર વિરોધ હજી અમારો ચાલુ જ છે. અમને એફઆઈઆર લો એવી માંગ અમારી છે જ. અમને જે મકાન આપ્યા છે, ભાડે આપ્યા છે, અમને દસ્તાવેજ કરીને નથી આપ્યા. અમારી માંગ એ બી છે કે અમને દસ્તાવેજ કરી આપે અને સરકારશ્રીને અપીલ બી છે અને અમારા બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર લે.
પહેલાં તો, અને અમારા દસ્તાવેજ કરી લે એવી માંગણી કરીએ છીએ અમે સરકારશ્રીને. એટલે જે માંગ સાથે હજુ પણ જે આ તમામ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે. કાકા, ડિમોલેશન થઈ ગયું, હજુ પણ વિરોધ કરી રહ્યા છો? અમારો વિરોધ એક જ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમે સોસાયટી આખી ખાલી કરીને આપી દીધી છે અને અમે 15 દિવસથી એફઆઈઆર માટે બધી જગ્યાએ નવરંગપુરા ઝોન 1માં ગયા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગયા, પોલીસ કમિશનર ઓફિસમાં ગયા, પણ અમારી એફઆઈઆર કેમ નથી નોંધતા એ અમને એનો પ્રશ્ન થાય છે. અમને કંઈ આમાં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું એવું લાગે છે અને ઇલેક્શનમાં આ બિલ્ડર અમારો કંઈ મોટું ફંડ આપી રહ્યો લાગે છે અમને. એટલે અમારી એવી માંગણી છે કે એની જોડે પૈસા વસૂલ કરો. 1000 કરોડની પાર્ટી છે, એને ઓછામાં ઓછી 1000 કરોડ ઉપર એનાથી વધારે બી એની પાસે મિલકતો છે, તો એને પકડો. એને કેમ પકડતા નથી એ અમને પ્રશ્ન છે. એટલે બસ બિલ્ડર સામે એફઆઈઆર નોંધવામાં આવે અને તેને પકડવામાં આવે. કરણભાઈ, શું કહેશો? આમ આદમી પાર્ટી તરીકે તમે કઈ રીતે સ્થાનિકોની સાથે છો? આગામી દિવસોમાં કઈ રીતે વિરોધ કરવામાં આવશે? આજે ગુજરાતમાં મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે ભાજપના તમામ નેતાઓ એવું કહેતા હોય છે કે સ્થાનિકોને કોઈ બી તકલીફ પડશે તો સરકાર તેમની જોડે છે, પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી થઈ છે કે તમે સોસાયટી પર ઊભા રહીને જોશો તો તમને ખબર પડશે કે સામેની સાઈડ જ જે બિલ્ડરે ખોટી રીતે બનાવીને વેચી માર્યું છે, આ લોકોના ઘર તૂટી ગયા છે. હજી સુધી આ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાય છે કે સોસાયટીના લોકો જોડે ખોટું થયું છે, સોસાયટીના લોકો આટલા હેરાન પરેશાન થાય છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલિયાવાડીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ડમ્પિંગ સાઇટ માટે કરવામાં આવેલ ટેન્ડર મુજબ કામગીરી કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વાસણામાં આવેલા સોરાયનગરમાં અને બીજી 3 જગ્યા માટે 5 કરોડનું ટેન્ડર ડમ્પિંગ સાઇટ માટે આપવામાં આવેલું હતું. ટેન્ડર મળ્યાના 15 દિવસમાં કામ શરૂ કરવાનું હતું, છતાં 2 વર્ષ વીત્યા છતાં થોડું પણ કામ થયું નથી. 5 કરોડનું ટેન્ડર મળ્યું છતાં કામગીરી કેમ નહીં તેવો સવાલ ઊભો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી કેટલી મંથર ગતિએ ચાલે છે તેના દ્રશ્યો અને સાથે સાથે કેટલાક કરોડો રૂપિયા જે છે તેનો બગાડ કેવી રીતે થાય છે આપણે જોઈશું. હાલ વાસણાના સોરાયનગર વિસ્તારમાં છીએ, જ્યાં 2 વર્ષ અગાઉ અહીં એક જે સાઇટ છે, ડમ્પિંગ સાઇટ છે, તે બનાવવાનો પ્રોજેક્ટ છે, તેના માટેના ટેન્ડર છે, તેની કામગીરી કરી દેવામાં આવી છે, પરંતુ અત્યારે દ્રશ્યો કંઈક અલગ જ દેખાડી રહ્યા છે કે અહીં માટીના ઢગલા છે, ન તો કોઈ કામગીરી થઈ છે અને ફક્ત જે અહીં બોર્ડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે સ્થાનિકો દાવો કરે છે કે અહીં જે બોર્ડ લગાવવામાં આવ્યું તો બોર્ડ પણ ગાયબ થઈ ચૂક્યું છે. પરંતુ આ ગંદકીથી સમસ્યા કેટલી થાય છે? સ્થાનિકો આપણી સાથે છે. અચ્છા ભાઈ, એ જણાવશો, ધૂળ અને ધુમાડો, આ માટી, આ ગંદકી, કેટલી તકલીફ? ઘણી બધી તકલીફ થાય છે. અહીંયા ધૂળ ને ધુમાડો, માટીની ઢગલા બહુ નાખી જાય છે અને એનાથી શ્વાસનો ને બધોનો પ્રોબ્લેમ થાય છે, પણ ઘણી બધી પ્રોસેસ કરી છે, કશું સાંભળવામાં આવતું નથી. અચ્છા, તો જે ગંદકી છે તો ઘણી બધી સમસ્યા રોગચાળાની પણ થતી હશે. અહીંયા તો બધું કોઈ સાંભળવાવાળું છે જ નહીં પહેલી વસ્તુ તો, અને અહીંયા એટલી બધી માટી અને ગંદકી છે તો અહીંયાથી નીકળવું પણ મુસીબત જ છે. મચ્છર એવું તો ઘણું બધું છે, પણ હવે ગંદકી હોય ત્યાં તો મચ્છર ક્યાં નથી થવાના, એ તો રહેવાનું જ છે. જ્યાં લગીને આ સાફ સફાઈ નહીં થાય, પૂરું હટશે નહીં, ત્યાં લગીને કશું સુધારો થશે નહીં. સ્વાસ્થ્યનો તો એવોર્ડ તો છે, પણ એ ખાલી નામનો જ છે, બાકી કોઈ છે નહીં કે કોર્પોરેશનની કામગીરી સ્વાસ્થ્ય જેવું હોય. અચ્છા, એ જણાવશો આ ટેન્ડર ક્યારે બહાર પડેલું અને અત્યારે શું પરિસ્થિતિ છે? ટેન્ડર કેટલાનું હતું અને એમાં શું શું કરવાનું હતું? 2 વર્ષ પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના હુકમ અને આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ખાતે એક ઠરાવ મંજૂર કરવામાં આવેલો હતો, પાસ કરવામાં આવેલો હતો કે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ 15 જેટલી ડમ્પિંગ સાઇટ બનાવવાની. તેમાંથી આ જે જગ્યા છે એ 3 જગ્યામાં આ જે ઠરાવ નક્કી કરવામાં આવેલ હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાસણા વિસ્તારના સોરાયનગર ખાતે આ જે આપણે અહીંયા જે જગ્યા પર છીએ ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવાની હતી અને આ વર્ક ઓર્ડર મળ્યાના 15 દિવસની અંદર કામ શરૂ કરી દેવાનું હતું. તમામ રૂપિયા કોર્પોરેશનને મળી ગયા કે એના અધિકારીઓને મળી ગયા કે પછી તેઓની જે મળતિયાઓ, જે કંપનીઓ છે, એજન્સીઓ છે, તે લોકોને મળી ગયા. એટલે પ્રશ્ન વારંવાર એ જ ઊભો થાય છે કે જનતાના ટેક્સના પૈસેથી આ બધા બાબુઓ જે રૂપિયા ઘર ભેગા કરી દે છે એ તમામ પર રોક લગાવવી જોઈએ. પરંતુ આ તમામ ગંદકીના લીધે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે.
એક તરફ પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે તો બીજી તરફ આ રીતે જે ભ્રષ્ટ અધિકારીઓની જે નીતિ છે અને કાગળ પરની કામગીરી છે તેને લઈને સ્થાનિકો પર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણાની શાન ગણાતી દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં નવો ઇતિહાસ રચાયો છે. દૂધસાગર ડેરીના 65 વર્ષના ઇતિહાસમાં નોંધાયેલ સૌથી વધુ દૂધની આવકથી સહકારી ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થપાયો છે. એક જ દિવસમાં 45 લાખ લીટર દૂધ એકત્ર થયું હતું. ત્યારે ડેરીમાં દૂધની આવક વિક્રમ સપાટીએ પહોંચતા સંચાલકો અને પશુપાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 5 વર્ષથી દૂધના જે સારા ભાવ મળે છે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે છે, વેટરનરી સેવાની વાત હોય, પશુપાલકના વીમાની વાત હોય, આ બધી જ બાબતોમાં ખૂબ જ હકારાત્મક વલણ સાથે દૂધસાગર ડેરી આગળ વધી રહી છે. ત્યારે પશુપાલકોએ પણ આ વાતને વધાવી છે અને એના કારણે આજે 65 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ દૂધ મહેસાણા ડેરીમાં આવી રહ્યું છે. હાલમાં કેટલું નોંધાઈ રહ્યું છે? ગઈકાલનું દૂધ લગભગ 45 લાખ લીટર જેવું દૂધ દૂધસાગર ડેરીમાં આવ્યું છે. અહીંનું અને અન્ય રાજ્યનું મળીને 45 લાખ લીટર દૂધસાગર ડેરીમાં સંપાદન થયું છે. પહેલા કેટલું થતું? પહેલાં દૂધ લગભગ 30 થી 32 લાખ લીટર આવતું હતું બંનેનું મળીને, ગુજરાતનું બહારનું બંનેનું મળીને. આજે આંકડો 45 લાખે પહોંચ્યો છે. રાજકોટની સોની બજારમાં ફરી એકવાર સોનાની ઠગાઈનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. પશ્ચિમ બંગાળનો કારીગર બે સોની વેપારીઓ પાસેથી લાખોની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતા સોની બજારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને અરેરાટી ફેલાઈ હતી. સોની બજારના રાઘવ કુંજ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા બે વેપારીઓનું 473.5 ગ્રામ એટલે કે અંદાજે 60.98 લાખની કિંમતનું 22 કેરેટ સોનું લઈને કારીગર ફરાર થયો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. તેમની દુકાનમાં 6 કારીગરો કામ કરતા હતા. જેમાંથી એક કારીગર શેખ બાદશાહ હુગલી જિલ્લાનો, પશ્ચિમ બંગાળ રાજ્યનો, જે આશરે 473.5 ગ્રામ સોનું લઈ આશરે 61 લાખ રૂપિયાના સોનાની ગિન્નીઓ લઈ અને અત્રેથી રફુચક્કર થઈ અને જે નોકર ચોરી કરેલ છે અને હાલમાં તે બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ છે અને એ આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસ ટીમની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે રવાના થયેલ છે. જામનગરમાં દબાણ હટાવવાની કામગીરીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મનપાની એસ્ટેટ શાખા દ્વારા રસ્તા પરથી રેકડી પાથરણા દૂર કરાતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે કેટલીક સંસ્થાના અગ્રણીઓએ મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. તંત્ર પાસે ગરીબ વેપારીઓને રોજગારી માટે પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે. હોય કે જે પોણાણવાળો રસ્તો હોય કે જે જગ્યાએ ધંધો કરી શકતા, અહીંયા ટ્રાફિક ઇસ્યુ એવું કઈ ન થતું હોય એ જગ્યાએ ધંધો કરી શકે છે અને સાફ સફાઈ અને ટ્રાફિકની એક કાળજી રાખવાની એવું સાહેબે અમને જાણકારી આપેલી છે. અને આવનારા સમયમાં હવે જે પણ જગ્યા હોય ત્યાં જાજી રેકડીઓના કોઈ જાજા લોકો ના કરે અને નાના મોટા વેપારીઓને પણ જણાવવાનું કે સ્વચ્છતાનું ધ્યાન રાખે અને ટ્રાફિકનો કોઈ પણ પ્રોબ્લેમ ના કરે અને એક જગ્યાએ 5 થી 10 રેકડી રહેતી હોય તો એટલી જ રેકડી રાખી અને 10-10 ફૂટની ગેપ રાખીને ધંધો કરે, કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકીનું ના કરે. એ જીએમસીના કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે છે એવું કમિશનર સાહેબે રજૂઆત અમે કરી છે. જૂનાગઢના માંગરોળમાં સાઈનાથ મંદિર દ્વારા પદયાત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળકાના વતની જેરામ રબારી કે જેઓ 60 વર્ષની ઉંમરે ધોળકાથી સોમનાથ અને સોમનાથથી દ્વારકાધીશના મંદિરે પગપાળા ચાલીને યાત્રા શરૂ કરી હતી, તેમજ દ્વારકાથી પરત સોમનાથ અને સોમનાથથી ધોળકા સુધી આવક જાવક પગપાળા દર્શને નીકળ્યા હતા. મંદિર દ્વારા યાત્રાળુઓને સન્માન કરીને સનાતન ધર્મ બચાવવા સાચી રાહ બતાવવામાં આવી હતી. આજથી મને 43 વર્ષ 1982થી મેં ચાલુ કરી છે. આજે મને 43 વર્ષ થઈ ગયા. હું સોમનાથ દ્વારકા આ મારો 111મો ફેરો છે અને 34 વાર રામદેવરા અને 3 વાર મેં નર્મદા પરિક્રમા કરી છે હિન્દુ રક્ષા માટે અને સનાતન ધર્મની રક્ષા કરી. હું આ માંગરોળના તમામ નગરપાલિકાઓને સમગ્ર ગામજનોને હું આભાર માનું છું મારું સ્વાગત કરવામાં. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં પગયાત્રીઓ યાત્રાળુ જે જરૂરિયાતમંદને હું અહીંયામાં આશરો આપું છું
રોટલો આપું છું અને એની સેવામાં હું પ્રબળ અને 24 કલાક માટે ગમે ત્યારે મારી સેવા માટે હું ખડે પગે ઊભો રહું છું. જય હિન્દ, જય ભારત. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં ફરી એકવાર ખનીજ ચોરી ઝડપાઈ છે. સાયલા પોલીસે ઈશ્વરિયા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું. પોલીસે કાર્બોસેલના 2 કુવા, 15 મેટ્રિક ટન કોલસો, ટ્રેક્ટર તેમજ 5 લાખ જેટલો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હું એ રિસોર્ટ કે ફાર્મ ધારકોને વિનંતી કરું છું કે તમારા ફાર્મ હાઉસ કે રિસોર્ટમાં યાત્રિકોને પાર્ટી કરવાની ના નથી, પરંતુ વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય કે વન્ય પ્રાણીઓ બે 2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનવ ભેટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવશે. ગુજરાતે PPP મોડલ પર ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી PPP મોડલ પર 1 જાન્યુઆરી 2026થી IAIRO કાર્યરત થશે. આ પ્રોજેક્ટ માટે પ્રથમ 5 વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદારી ત્રણેયનું 33.33% યોગદાન રહેશે. અમદાવાદના સાણંદના કલાણા ગામે જૂથ અથડામણમાં પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. 2 જૂથ આમને સામને આવી જતા ધારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદના સાણંદ તાલુકાનું કલાણા ગામ હાલ છાવણીમાં ફેરવાયું છે. જૂની અદાવતના મામલે 2 જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગીચક્યો હતો અને ભારે પથ્થરમારો થતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે સવારે વધુ વકરતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. સાણંદ GIDC પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે. એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા. બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોયો છે. આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું. આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની હતી. આ ઝઘડાની શરૂઆત એક જૂથના 2 છોકરાઓ અને અન્ય જૂથના 1 છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીથી થઈ હતી. ત્યારબાદ ગામમાં બંને પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેના પગલે પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી છે. અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી. માત્ર સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે. હાલમાં ગામમાં GIDC પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ફરિયાદમાં કુલ 40 જેટલા આરોપીઓ હોવાનું જણાવાયું છે અને અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જ્યારે અત્યાર સુધીમાં 40 લોકોની પણ અટકાયત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે બોપલ ખાતે આવેલ ક્લબો 7માં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર શહેરમાં 9000થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. પોલીસ જવાનોના યુનિફોર્મ પર 2560 બોડી વોર્ન કેમેરા હશે, જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાશે.
31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક ચેકિંગ છે તે સમગ્ર વિસ્તારમાં કરી રહી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જગ્યાઓ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. બોપલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ આપણી સાથે છે. સર, કયા વિસ્તારમાં કેટલું ચેકિંગ કરવામાં આવ્યું? 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાડસરે એવી સૂચના આપી છે કે 31ના કોઈ પણ વ્યક્તિઓ પીને માથાકૂટ કરે નહીં અથવા એવા કોઈ ડ્રગ્સ કે એવું સેવન કરતા હોય તો એમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ આ હોટલમાં લીકર શોપ પણ છે, એટલે જે લોકો પરમિટ પર બરાબર રીતે પરચેઝ કરે છે કે નહીં, તેમજ કોણ કોણ રોકાવાના છે એ બાબતની, તેમજ અહીંયા ક્લબ ઓફ સેવન ખાતે ડીજે ચેતસની પાર્ટી છે એ અનુસંધાને ચેકિંગ ચાલુ છે. સર, ખાસ કરીને મહિલા સુરક્ષા માટે બોપલ પોલીસ દ્વારા કેવા પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે? બોપલ પોલીસ ખાતે મહિલાની સી ટીમ કાર્યરત છે. સી ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ એવી રીતે ડિકોય પાર્ટીમાં ખાનગી રાહે વોચ રાખવામાં આવશે. તેમજ જે પાર્ટીમાં છે તેમાં પોલીસ એન્ટ્રી કરી અને જો કોઈ પણ પીધેલા કે એવી કોઈ શંકાસ્પદ બાબતો હશે તો કોઈને પણ છોડવામાં આવશે નહીં. સર, ખાસ કરીને અસામાજિક તત્વો વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં છે તે કાલે બોપલ પોલીસ દ્વારા ભરવામાં આવશે? બોપલ પોલીસ સ્ટેશન દ્વારા ઠેર ઠેર જે કંઈ મહત્ત્વના રોડ છે ત્યાં વાહન ચેકિંગ રાખી અને જે કોઈ લોકો દારૂ પીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ હોય તેમજ કોઈ ડ્રગ્સનું સેવન કરેલા લોકો હોય તેમને ચેક કરવામાં આવશે. તેમજ મહિલાઓ અને તેમજ પુરુષને અલગ અલગ ખાનગી પાર્ટીઓમાં વોચ રાખી અને કોઈપણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ હશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલથી બોપલ વિસ્તાર કહી શકાય કે અમદાવાદ શહેરનો પોસ્ટ વિસ્તાર છે કે જ્યાં વધારેમાં વધારે ફાર્મ હાઉસ છે તે આવેલા છે અને સાથે સાથે જ વધારે પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બોપલ પોલીસની ટીમ દ્વારા અત્યારે હાલ અલગ અલગ હોટલો અને અલગ અલગ પાર્ટીના સ્થળ ઉપર જઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં કલ્પેશ ધંધુકિયાને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિગતો સામે આવી રહી છે રાજકોટથી, જ્યાં કલ્પેશ ધંધુકિયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા. પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ભાજપના હોદ્દા ઉપર હોવા છતાં કોંગ્રેસના ખેસ ધારણ કર્યો હતો. ભાજપ પ્રમુખ મયંક ધીંગાણી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિગતો સામે આવી રહી છે, જેમાં રાજકોટમાં કલ્પેશ ધંધુકિયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરાયા છે. ભાજપના હોદ્દા ઉપર હોવા છતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ પ્રમુખ મયંક ધીંગાણી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિગતો સામે આવી રહી છે, જેમાં કોંગ્રેસના ખેસ ધારણ કરી અને તેમનો ફોટો વાયરલ થયો હતો, જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલ્પેશ ધંધુકિયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી કામગીરી બદલ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેનો ખેસ ધારણ કર્યો હતો, જેનો ફોટો પણ વાયરલ થયો છે, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે તેમના ઉપર અને તેમને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેથી ભાજપના હોદ્દા ઉપર હોવા છતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેને લઈ ભાજપ પ્રમુખ મયંક ધીંગાણી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિગતો સામે આવી રહી છે રાજકોટથી, જેમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હોય તેવો ફોટો તેમનો વાયરલ થયો, જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલ્પેશ ધંધુકિયાને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી કામગીરી બદલ આ પગલું ભરવામાં આવ્યું છે. કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના હોદ્દા ઉપર હોવા છતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપમાંથી કલ્પેશ ધંધુકિયાને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના હોદ્દા ઉપર હોવા છતાં કોંગ્રેસનો ખેસ ધારણ કરતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ પ્રમુખ મયંક ભાઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.